કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો એક નાનકડું ગામ, જેમાં એક જૂનું ખાલી મકાન હતું. ગામવાસીઓએ વાત કરી હતી કે મકાનના મુખ્ય દરવાજા પાછળ ભૂતપ્રેતોની હાજરી છે. કોઈને ખબર ન હતી કે આ માળા પાછળ શું છે, પરંતુ સાંજ પછી આ દરવાજાને ખુલ્લું રહેતા જોવા મળતું. ગામવાસીઓ એ દરવાજા પાસે જવાનું ટાળતા. એકવાર કિશોર વિહાન, જેની વિરુદ્ધમાં ચાલવા અને સાહસ કરવા માગતો હતો, એ દરવાજાને ખોલવાનો નિર્ણય કર્યો. તેના દાદા-દાદી, માતા-પિતા અને બધા ગામલોકોએ તેને ચેતવ્યું હતું. આ મકાનના દરવાજા સાથે રમતા નહીં. ઘણા વર્ષો પહેલા અહીં કંઈક ખૂબ ખરાબ બન્યું હતું. જે કોઈ આ દરવાજો ખોલે છે, તે પાછો આવતો નથી. પરંતુ વિહાન મનમાં ઘણો ઉત્સુક હતો. એક દિવસ રાતે, જ્યારે બધા સૂતા હતા, તે મકાન તરફ જઈને દરવાજો ખોલી નાખ્યો. બારણે ખોલતાં જ તે અંદર ખસેડાઈ ગયો અને બધું અંધકારમય બની ગયું. હવામાં ઠંડી ભયાનક હવા ફૂંકાઈ અને મકાનથી અસાધારણ અવાજો આવવા લાગ્યા. બીજે દિવસે વિહાન ગાયબ થયો હતો. ગામવાસીઓએ તે દરવાજાને નજીક જઈને તપાસ્યું, પણ અંદર કંઈ મળ્યું નહીં. દાદા-દાદીએને ફરી ચેતવ્યું, દરવાજો ખોલનાર ક્યારે પરત નથી આવતો. કહે છે કે દરવાજા પાછળ એક લાલચી વ્યક્તિએ પોતાના પરિવારને મકાનમાં ફસાવી દીધું હતું, અને તે લોકોના શાપના કારણે તે દરવાજો ભૂતિયા બની ગયો. નૈતિક કુતૂહલ અને લાલચ તમારું નુકસાન કરી શકે છે.